શિક્ષક રિટાયર્ડ ભલે થાય, શિક્ષકત્વ ક્યારેય ટાયર્ડ થતું નથી. લેખક ડૉક્ટર સંતોષ દેવકર. આ જગતમાં 3 વ્યક્તિ આગળ મારું મસ્તક નમે છે: શિક્ષક, સૈનિક અને ખેડૂત. શિક્ષકો પ્રત્યે મને હંમેશા પક્ષપાત રહ્યો છે. શિક્ષકો આ દેશની ધરોહર છે, દેશનું ભાવિ ઘડનારા છે. આમ શિક્ષકો કોઈ પણ દેશનું ચાલક બળ છે. આવનારો સમાજ કેવો હશે તેનો આધાર શિક્ષકો ઉપર હોય છે. શિક્ષકની અવગણના કોઈ પણ દેશને પરવડે તેમ નથી. ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, વેપારી, નેતા કે અભિનેતા બનવાના 10 કારણો હશે, તો પણ શિક્ષક બનવાના 1000 કારણો છે. શિક્ષકના વ્યવસાયની એક આભા અને ગરિમા છે. તેને જાળવવાની અને પ્રજ્વલિત રાખવાની જવાબદારી શિક્ષકોના ખભે રહેલી છે. શિક્ષકના વ્યવસાયને રોશન કરનારા પ્રયોગશીલ શિક્ષકોને હું નમન કરું છું. વિદ્યાર્થીના જીવનમાં ઉત્સાહ અને સાહસને સંસ્કારિત કરનારા શિક્ષકો ખરેખર અભિનંદનને પાત્ર છે. હું દ્રઢપણે માનું છું કે કોઈ પણ સમાજનો વિકાસ નિષ્ઠાવાન શિક્ષક વગર શક્ય જ નથી. જ્યારે એક વિદ્યાર્થીનું શિક્ષકમાં રૂપાંતર થાય છે, ટ્રાન્સફોર્મેશન થાય છે, પછી એ વ્યક્તિ મટીને માત્ર શિક્ષક તરીકે જ જીવતો રહે છે. શિક્ષક તરીકે જ શ્વસે છે, જીવે છે અને વહે છે. સાચા શિક્ષકનો આત્મા અંદરથી પોકારતો હોય છે કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ આદર્શ શિક્ષક છું. મને મારા શિક્ષકત્વને મહત્તમ ઊંચાઈએ પહોંચાડવાનું છે. શિક્ષકત્વને સાર્થક કરનારા શિક્ષકોમાં જ્યારે મારું નામ બોલાશે ત્યારે હું સમર્પિત આત્મા થઈ ગયો હોઈશ. શિક્ષકત્વની ઊંચાઈ પામેલો શિક્ષક સમાજને બદલવાની ક્ષમતા ધરાવતો હોય છે. કામચોર, આળસુ, વાંચન લેખનથી દૂર ભાગનાર, માત્ર બેંક પાસબુકને પ્રેમ કરનાર, પુસ્તકોની જેને ભારોભાર એલર્જી છે તેવા બની બેઠેલા શિક્ષકોનો આપણા સમાજમાં ટોટો નથી. એવા પણ શિક્ષકો છે જેમણે લાઇબ્રેરીમાં ગયાને વર્ષો વીતી ગયા હોય, અને એવાય શિક્ષકો છે જેમણે ઘરમાં જ લાઇબ્રેરી ઊભી કરી દીધી હોય. ક્લાર્ક રિટાયર થાય, એન્જિનિયર રિટાયર થાય, પોલીસમેન રિટાયર થાય, પરંતુ શિક્ષક રિટાયર થતા નથી હોતા. શિક્ષકનો પિંડ શિક્ષકત્વથી ઘડાયેલો હોય છે, એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ શિક્ષક બની રહે છે. શિક્ષકત્વને પચાવી જાણનાર શિક્ષક પોતે ઈચ્છે તો પણ શિક્ષકમાંથી બહાર નીકળી શકતો નથી. જો એણે માત્ર નોકરી કરી હોય તો એ રિટાયર થઈ શકે છે, પરંતુ જો એ શિક્ષક તરીકે જીવ્યો હોય તો એ રિટાયર થવાનો અધિકાર ગુમાવી બેસે છે. શિક્ષક તરીકે નોકરી મેળવ્યા પછી રિટાયરમેન્ટ સુધી શિક્ષકત્વ જાળવીને શિક્ષક તરીકે જીવવું એ ખાવાના ખેલ નથી. મારી દૃષ્ટિએ શિક્ષકો 4 પ્રકારના હોય છે. એક, 1લી તારીખની રાહ જોનાર શિક્ષકો. સવાર પડે અને સાંજ થાય, જેનું જે થવાનું હોય તે થાય. પરંતુ આ પ્રકારના શિક્ષકો માત્ર પગારને જ પ્રેમ કરતા હોય છે. ઈજાફાની ચર્ચાઓ કરતા રહે છે. એરિયર્સની ચિંતા કરતા હોય છે. બીજું, ભણાવી નાખનારા શિક્ષકો. આ પ્રકારના શિક્ષકો અભ્યાસક્રમ પૂરું કરવાને જ પ્રાધાન્ય આપનાર હોય છે. ગમે તે ભોગે ગમે તે રીતે કોર્સ પૂરો થાય એમાં જ તેમને રસ હોય છે. કોર્સ પૂરો કરી પછી ખૂબ મોટું કામ પૂરું થયાનો સંતોષ તેઓ મેળવતા હોય છે. ત્રીજા, ઘંટ વાગ્યે આવે અને ઘંટ વાગ્યે જાય તેવા શિક્ષકો. અને ચોથા, વિદ્યાર્થીને પ્રેરણા આપનાર, શિક્ષણમાં રસ જગાડનાર શિક્ષકો. આ પ્રકારના શિક્ષકો સૂઝબૂઝ ભૂલી જઈને માત્ર બાળકો માટે જીવતા હોય છે. નવા પ્રયોગો કરતા હોય છે. નવી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરતા હોય છે. કંઈક ને કંઈક નવું ગતકડું શોધી કાઢીને વિદ્યાર્થીઓને મજા પડે તે પ્રકારનું શિક્ષણ પીરસતા હોય છે. શિક્ષણ હંમેશા લાઈવ હોવું જોઈએ. શિક્ષકને હંમેશા ચેતનવંતા બાળકો સાથે કામ કરવાનું હોય છે. શિક્ષણમાં જડતા ચાલી શકે જ નહીં. શિક્ષક અને આચાર્યની જડતા શાળા કોલેજના વિકાસમાં બાધારૂપ બને છે. માટે શિક્ષણ જડ નહીં પણ જીવંત હોવું જોઈએ. શિક્ષકો પ્રયોગશીલ હોવા જોઈએ. આચાર્યએ શિક્ષકોને નવા પ્રયોગો માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નિશ્ચેતન અને નિરુત્સાહી, જડ અને જુરી ઘરેડનાર આચાર્ય શાળા માટે જોખમરૂપ સાબિત થાય છે. આદર્શવાદી હોવું અને જડતાવાદી હોવું એમાં ઘણો તફાવત છે. આજની પેઢી નવી ટેકનિક સાથેની છે અને વળી શિક્ષક કરતાં 2 ડગલા આગળ છે. નિરુત્સાહી અને શિક્ષણની નવી ટેકનિક્સનો જાણકાર ન હોય એ આચાર્ય સંસ્થા માટે માથે પડેલો ગણાય. લાંબે ગાળે
શાળાના રિઝલ્ટ ઉપર અસર થઈ શકે એવી શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જાય. આવા આચાર્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઘણું શોષાવવું અને સહન કરવું પડે છે. આચાર્યોની એક આખી પેઢી તાજેતરમાં નિવૃત્ત થઈ રહી છે, ત્યારે શિક્ષણના મૂલ્યો, સંસ્કારની કેળવણીનું જતન કરવું એ સૌની ફરજ બની રહે છે. મિસરી: શિક્ષણમાં જરૂર કંઈક ખૂટે છે, જેને પરિણામે આપણા ભારતીય વારસા અને વૈભવના મૂળ સુધી પહોંચવામાં સફળ થયા નથી. અભરાઈ ઉપરથી ઉતરીને યુવાનોના હાથ સુધી ઉપનિષદો પહોંચે એવો સમય ક્યારે પાકશે? ડૉક્ટર ગુણવંત શાહ. અસ્તુ.